હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પ્રકરણ 1 સંખ્યા પરિચય ઇન્ટ્રોડક્શન વિડીયો 9મું જોઈશું. તો આજના વિડીયોમાં અંદાજ અને આસન મૂલ્ય વિશે થોડો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું સમજીએ અંદાજ એટલે શું, અંદાજ કેવી રીતે મેળવવું. ઓકે, તો એના માટે મેં બે ઉદાહરણ લીધા છે. તો પહેલું એક ઉદાહરણ છે, ભારત અને પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી મેચમાં 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ. એટલે અહીંયા આગળ અંદાજ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હોકીની મેચ થઈ છે અને એમાં કીધું છે કે 51,000 દર્શકો. કેટલા દર્શકો? 51,000 દર્શકો. તો આમાં 51,000 દર્શકોએ શાના ઉપર જોઈ છે? સ્ટેડિયમમાં. એટલે શું આ 51,000 ફિક્સ આંકડો હશે? આ 51,000 ફિક્સ આંકડો હશે? ના, 51,000 કરતાં થોડો વધારે બી હોઈ શકે. 51,000ની જગ્યાએ 51,300 પણ હોઈ શકે, અથવા તો એના કરતાં ઓછો કે 50,800 બી હોઈ શકે. ઓકે, એટલે ફિક્સ આંકડો હશે નહીં, પણ અંદાજ મારી દીધો છે કે કેટલો 51,000 દર્શકોએ જોઈ. ઓકે, એવી જ રીતે દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ. તો શું 40 મિલિયન એટલે એમાં 40 મિલિયન ફિક્સ જ હશે? એના કરતાં એક દર્શક વધારે નહીં હોય, એક વ્યક્તિ વધારે નહીં જોઈએ? ના, એવું નહીં હોય. આ 40ની જગ્યાએ 39 પણ હોઈ શકે, અથવા તો 41 પણ હોઈ શકે, 41 મિલિયન પણ હોઈ શકે. ખબર પડી? તો એક અંદાજ લગાવ્યો છે, પણ 40 મિલિયન કીધું છે એટલે એની બિલકુલ નજીકની કોઈક સંખ્યા હશે. અહીંયા આગળ 51,000 કીધું છે તો 51,500ની આસપાસ બી હોઈ શકે, અથવા 50,800ની આસપાસ પણ કોઈ સંખ્યા હોઈ શકે છે. એવી જ રીતે બીજું એક ઉદાહરણ છે, ભારત અને બાંગ્લાદેશની તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત વાવાઝોડામાં અંદાજે 2,000 લોકો માર્યા ગયા હતા અને અંદાજે 50,000થી વધારે લોકો ઘાયલ હતા. એટલે અહીંયા આગળ કીધું છે કે અંદાજે 2,000 લોકો માર્યા ગયા હતા. એટલે શું માત્ર 2,000 જ મળ્યા ફિક્સ આંકડો? ના, એવું નહીં હોઈ શકે. 2,000 ઉપર બી હોઈ શકે, એટલે કદાચ 2,100 બી હોઈ શકે, અથવા તો 1,900 બી હોઈ શકે, 1,950 બી હોઈ શકે. એટલે કોઈ ચોક્કસ નહીં, એટલે અંદાજ છે. ઓકે, એવી જ રીતે અહીંયા આગળ 50,000 લોકો ઘાયલ થયા હતા. એટલે શું માત્ર 50,000 લોકો જ ઘાયલ થયા હશે? ના, પણ આ એક અંદાજ છે. એના કરતાં બી વધારે બી હોઈ શકે, 51,000 બી હોઈ શકે, અથવા તો એના કરતાં ઓછા, એટલે કદાચ 49,000 બી હોઈ શકે. પણ અંદાજ મારવાનો કીધો છે, એટલે અંદાજ લગાવવાનો. તો એવી રીતે આપણે સરળતાથી અંદાજ લગાવીએ. બીજો મુદ્દો છે આસન મૂલ્ય. હવે આસન મૂલ્ય કોને કહેવાય? તો એ જોઈએ આપણે, આસન મૂલ્ય કોને કહેવાય. તો આસન મૂલ્ય એટલે નજીકનો અંદાજ. આસન મૂલ્ય એટલે શું? નજીકનો અંદાજ, કોઈ પણ સંખ્યાની નજીકનો અંદાજ. તો આપણે આસન મૂલ્ય દ્વારા નજીકના 10નો અંદાજ મેળવીએ. ઓકે, તો પહેલું આપણે શીખીએ છીએ કે આસન મૂલ્ય દ્વારા નજીકના 10નો અંદાજ. તો ધારો કે તમને અહીંયા આગળ સંખ્યાઓ આપેલી છે 259, 260, 261, 262, 263, 264, 265, 266, 267, 268, 269 અને 270. હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે 261, 263 અને 267 ઉપર ધજા આપેલી દોરેલી છે. હવે ધારો કે તમને પૂછ્યું પહેલો પ્રશ્ન કે 260ની નજીક કઈ ધજા છે? એટલે આ 260 આ જે સંખ્યા છે ને, તો એની નજીક કઈ ધજા છે? તો આપણને ખબર છે કે એક તો 261 વાળી અને એક 263 વાળી, પણ સૌથી નજીક કઈ છે? તો આપણે કહીશું કે 261 વાળી. કેટલી? 261 વાળી ધજા બિલકુલ નજીક છે. ઓકે, એવી જ રીતે ધારો કે બીજો પ્રશ્ન છે કે કઈ સંખ્યા પરની ધજા 270ની નજીક છે? એટલે 270ની નજીક કઈ છે? 267. તો 267 આપણે અહીંયા આગળ મેં લખી દીધું. તો અહીંયા આગળ કેટલો? માત્ર 10નો જ અંદાજ માર્યો છે. કઈ કઈ સંખ્યાઓ? તો હું અહીંયા આગળ લખું છું 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69 અને 70 આ સંખ્યાઓ આપેલી છે. તો આ તમે દેખો 60 અને 70ની વચ્ચે આ 9 સંખ્યાઓ આપેલી છે. આ કેટલી સંખ્યાઓ છે? 9 સંખ્યાઓ આપણને આપેલી છે. તો ધારો કે તમને પૂછાય કે ધારો કે કોઈ એક અહીંયા આગળ ધજા મેં દોરેલી છે, તો આ 63 કોની નજીક હશે? 60ની વધારે નજીક હશે કે 70ની વધારે નજીક હશે? તો સિમ્પલ વસ્તુ એટલું યાદ રાખવાનું કે આ 60થી આ 64ની જે સંખ્યાઓ છે ને, આ 4 સંખ્યાઓ એક સૌથી વધુ કોની નજીક હશે? 60ની. અને આ 65થી 69ની જે સંખ્યાઓ હશે એ કોની નજીક હશે? 70ની. ઓકે, આ વસ્તુ યાદ રાખવાનું છે. ધારો કે 0થી 10 સુધીની સંખ્યાઓ હોય તો હું અહીંયા આગળ લખી શકું 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9 અને 10. તો 0 અને 10 વચ્ચે આ સંખ્યાઓ તમને આપેલી છે. તો આ 0 થી 4 એટલે આ 1 થી 4 સુધીની સંખ્યાઓ છે એ કોની નજીક હોય? 0ની. અને 5 થી 9 સુધીની સંખ્યાઓ કોની નજીક હશે? 10ની. તો આ 10ના આધારે આસન મૂલ્ય કરવાનું છે. તો હું 10ના આધારે આસન મૂલ્ય શોધું તો થોડા એક્ઝામ્પલ મેં લીધા છે એ જોઈ લઈએ, તો જેના દ્વારા આપણને ખબર પડી જશે. પહેલી સંખ્યા છે 28. તો હવે તમે પહેલી 28 એ કઈ બે સંખ્યાઓની નજીક છે? તો આપણને ખબર છે 20 અને 30ની બેની નજીક છે. પણ આ 28 એ 20ની વધારે નજીક હશે કે 30ની? તો આપણને ખબર છે કે 28 એ કઈ સંખ્યાની વધારે નજીક હશે? 30ની. તો એનું આસન મૂલ્ય કેટલું થાય? 28નું આસન મૂલ્ય 30. એવી જ રીતે 32 જે છે, તો એનું આસન મૂલ્ય આપણે શોધવું હોય તો તમારે સૌથી પહેલાં શું શોધવાનું કે આ જે 32 સંખ્યા છે એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવતી હશે? તો આપણને ખબર છે 30 અને 40. હવે 32 છે એ કોની વધારે નજીક હશે? 30ની કે 40ની? તો આપણને ખબર છે 30ની વધારે નજીક હોય, તો એનું આસન મૂલ્ય કેટલું થાય? 30. એવી જ રીતે 52 જે સંખ્યા છે એનું આસન મૂલ્ય કેટલું થશે? તો 52 કઈ બે સંખ્યાઓની વચ્ચે હોય? 50 અને 60. તો આ બે સંખ્યાઓની કઈ નજીક છે 52? તો આપણને ખબર છે કઈ નજીક છે? 50. તો હું અહીં આગળ લખી શકું 50. ઓકે, તો 52 માટેનું આસન મૂલ્ય કેટલું થશે? 50. એવી જ રીતે 41નું, તો મારે ડાયરેક્ટ હવે લખવું હોય તો કેટલું થશે આસન મૂલ્ય? 40. હવે અહીં આગળ આ સંખ્યા છે 216. તો આપણને અહીં આગળ કયું કીધું છે કે 10નો અંદાજ. તો આ એકમ અને દશક, તો આ દશક સુધીનો અંદાજ મેળવવાનો છે. એટલે 216 એ કઈ બે સંખ્યાઓની વચ્ચે હશે? તો 216 એ 210 અને 220ની નજીક હશે. તો હવે તમે નક્કી કરો કે આ 216નું આસન મૂલ્ય કયું થાય? 210 કે 220? તો તમને ખબર છે કે 216 એ કોની નજીક હોય? 220ની. તો એનું આસન મૂલ્ય કેટલું થશે? 220. એવી જ રીતે આ ટાઈપનો દાખલો છે 1453. તો હવે તમે 10ના આધારે કીધું છે. કેટલા? 10ના આધારે. તો આપણે આ 1453 એ કઈ બે સંખ્યાઓની નજીક હશે? તો હું અહીંયા આગળ લખું 1450 અને 1460. ઓકે, આ બે સંખ્યાઓ નજીક હશે. હવે તમે વિચારો કે આ 53 એ કોની નજીક હોય? 50ની વધારે નજીક હોય કે 60ની? તો સિમ્પલ વસ્તુ કે આ સંખ્યાની 50ની વધારે નજીક હશે. તો એનું આસન મૂલ્ય કેટલું થશે? 1450. એવી જ રીતે 2936, તો એના 10ના આધારે આસન મૂલ્ય શોધવાનું કીધું હોય તો આ સંખ્યા 2930 અને 2940 વચ્ચે આ સંખ્યા આવે. હવે આ 36 છે એ 30ની વધારે નજીક હશે કે 40ની? તો આપણને ખબર છે 40ની વધારે નજીક હોય, તો આ સંખ્યાનું આસન મૂલ્ય કેટલું થશે? 2940. ઓકે, તો એવી જ રીતે આપણને ધારો કે હું એક બીજું લેવું છું, તો અહીંયા આગળ મેં લીધું છે કે આસન મૂલ્ય દ્વારા નજીકના 100નો અંદાજ. જેવી રીતે આપણે 10નો અંદાજ જોયો ને, તો અહીંયા આગળ 100નો અંદાજ બી આપણે જોઈ લઈએ. તો અહીંયા આગળ હું લખું છું કે 410 જે સંખ્યા છે એ કોની વધારે નજીક હશે? 400ની કે 100ની? અહીંયા આગળ 100નો અંદાજ લીધો છે એટલે સંખ્યાઓ વધી જશે. તો 410 એ કોની નજીક હોય? ખબર છે કે કઈ સંખ્યાની વધુ નજીક હશે? તો 400ની નજીક હશે. સિમ્પલ. ઓકે, તો 410નું આસન મૂલ્ય 100ના આધારે કયું થાય? 400. ઓકે, તેવી જ રીતે 889 સંખ્યા એ 800 ને 900ની વચ્ચે આવેલી સંખ્યા છે. તો આ 889નું આસન મૂલ્ય કયું થાય? તો આપણને ખબર છે કે 100ના આધારે કીધું છે ને, તો આ સંખ્યા કોની વચ્ચે આવે? એક તો કાં તો 800ની અને 900ની. 100ના આધારે કીધું હોય તો આપણને ખબર છે 889 કઈ સંખ્યાની નજીક આવશે? 900ની. તો એનું આસન મૂલ્ય કેટલું થાય? 900. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ હું થોડા ઉદાહરણ લીધેલા છે, તો એનું આસન મૂલ્ય આપણે લખવાનું છે. તો હું અહીંયા આગળ આસન મૂલ્ય લખું છું કે 841. તો 841 કોની હશે? 100ના આધારે તો 800 અને 900ની વચ્ચે હશે. ઓકે, એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એનું આસન મૂલ્ય કેટલું થશે? 800. હું અહીંયા આગળ બીજું એક લખી દઉં છું કે ધારો કે અહીંયા આગળ 100ના આધારે કીધું છે ને, તો 0 અને 100. ઓકે, તો 0 થી 49 સુધીની સંખ્યાઓ હશે. ઓકે, અને પછી 50 થી બીજું 99 સુધીની સંખ્યાઓ. ઓકે, બીજી 99 સુધીની આગળ સંખ્યાઓ હશે. તો 0 થી જે 49ની જે સંખ્યાઓ હશે, આ 1 થી 49ની એ સંખ્યાઓ કોની નજીક હશે? 0ની. અને 51 થી એટલે આ 50 થી જે બધી સંખ્યાઓ હશે કોની નજીક હશે? 100ની. ઓકે, આ યાદ રાખવાનું તો તમને સરળતા પડશે.
તો એવી જ રીતે આ સંખ્યાનું આસન મૂલ્ય કીધું હોય 9537, તો 100ના આધારે કીધું હોય તો આ સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે? તો 9500 અને 9600. પાછળની સંખ્યા જુઓ કેટલી છે? 37. એ 37 કોની નજીક હોય? એ 500ની નજીક હશે કે 600ની? એટલે 50 કરતાં નાની સંખ્યા છે ને, તો એ કોની નજીક હશે? 9500. તો એનું આસન મૂલ્ય કેટલું થશે? 9500. એવી જ રીતે આ ધારો કે પૂછ્યું હોય 49730નું આસન મૂલ્ય, તો આ સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે હશે? 49700 અને 49800. ઓકે, 100ના આધારે તો 700 અને 800 વચ્ચે હશે. કેટલી છે? 30. તો હું સિમ્પલ લખી શકું 49700 એનું આસન મૂલ્ય થાય. એવી જ રીતે 2546 છે તો હું ડાયરેક્ટ લખી શકું 2500 આસન મૂલ્ય. 286નું આસન મૂલ્ય કેટલું થશે? સીધું લખી શકાય 300 થશે. એવી જ રીતે 5750નું આસન મૂલ્ય કેટલું થશે? સિમ્પલ 5800. એવી જ રીતે 168નું આસન મૂલ્ય કેટલું થશે? 200. 149નું આસન મૂલ્ય કેટલું થશે? 100. એવી જ રીતે 9870નું આસન મૂલ્ય કેટલું થશે? 9900. ઓકે, તો 100ના અંદાજ દ્વારા આપણે આસન મૂલ્ય આ રીતે શોધી શકીએ છીએ. એવી જ રીતે તમે 1000નો અંદાજ હોય તો તમને ખબર છે કે આસન મૂલ્ય દ્વારા નજીકના 1000નો અંદાજ કેવી રીતે લઈ શકાય? તો 0 થી 499, 0 થી આપણે 1000 સુધીની સંખ્યાઓ હશે, તો એમાંથી 1 થી અહીંયા આગળ 1 થી 499 આવવાની સંખ્યાઓ, આ 499 સુધીની સંખ્યા કઈ સંખ્યાની વધુ નજીક હોય? 0 કે 1000ની? તો કઈ સંખ્યાની નજીક હશે? 0ની. એવી જ રીતે 500 થી, એટલે 499 પછી કઈ સંખ્યા આવવાની? 500 થી 999 અહીંયા આગળ. તો એ સંખ્યાઓ કઈ સંખ્યાની નજીક હશે? તો આપણને ખબર છે આટલી સંખ્યાઓ કોની નજીક હોય? 1000ની. તો 0 કે 1000 તો કઈ સંખ્યા આવશે? 1000ની. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ 1000ના કયા 1000નો અંદાજ લઈને એનું આસન મૂલ્ય શોધવાનું છે. તો 2573, તો આ 2000 અને કઈ સંખ્યાની વચ્ચે હશે? 3000. હવે 500 ઉપર સંખ્યા છે એટલે આ કઈ સંખ્યા, એનું સંખ્યાનું આસન મૂલ્ય કયું થવાનું? 3000. અહીંયા આગળ જો 1000ને, હા ઓકે, આ સંખ્યા આપેલી હોય તો આપણે ખાલી આ 4 આંકડા જોવાના 1000ના આધારે કીધા હોય. તો અહીંયા આગળ છે 3552. તો આ સંખ્યા એક તો 3000 અને કોની વચ્ચે હશે? 4000ની. તો સિમ્પલ, તો 500 ઉપર છે 3552, તો આ સંખ્યા 4000નો નજીક હશે એટલે એનું આસન મૂલ્ય કેટલું થાય? 4000. હવે દેખો 6404, તો આ સંખ્યા કઈ બે સંખ્યાઓની વચ્ચે હશે? 6000 અને 7000ની વચ્ચે હશે, કેમ કે 1000નું આસન મૂલ્ય કીધું છે વચ્ચેનું જે. તો 6404 એટલે આ 404 કોની નજીક હશે? 6000ની નજીક હશે કે 7000ની? તો સિમ્પલ, એ 6000ની નજીક હશે, તો એનું આસન મૂલ્ય કેટલું થાય? 6000 આસન મૂલ્ય થાય. એવી જ રીતે આ 65437 છે તો એનું આસન મૂલ્ય, તો એના માટે 4 જ સંખ્યાઓ ધ્યાનમાં લેવાની. તો આ કઈ સંખ્યાઓની વચ્ચે હશે? તો સિમ્પલ અહીંયા લખી શકાય કે 65000ની બિલકુલ નજીક હશે, કેમ કે 437 છે. પછી એવી રીતે 7805, તો કઈ સંખ્યાની નજીક હશે? એક તો 7000 અને 8000ની વચ્ચે હશે. હવે 7800 છે એટલે 500 ઉપરની સંખ્યા છે એટલે કઈ સંખ્યાની નજીક હશે? 8000. તો એનું આસન મૂલ્ય કેટલું થાય? 8000. એવી રીતે 3499, તો આ સંખ્યા કઈ સંખ્યાની વચ્ચે હશે? 3000 અને 4000. તો સિમ્પલ છે, 499 છે એટલે કોની નજીક હશે? 3000ની. તો એનું આસન મૂલ્ય કેટલું થાય? 3000. તો આ રીતે આપણે બીજા જ દાખલાઓ કરી શકીએ છીએ. સ્વાધ્યાય 1.2માં આ બધા દાખલાઓ દ્વારા આપણે સરળતાથી સ્વાધ્યાયના દાખલાઓ ગણી શકીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.